આ 73 શેર કરે છે ભાઈ. આ તવડી મારવાનું હાલે છે, તવડી. તમારે જોવું પડે તવડી કેમ મારે. જોવા જપા કાઢ્યા તવડી મારવા. તમારે કેટલા વીઘામાં તવડીમાં 1 કલાક 73માં ભાવ લે? ચાલો કોમેન્ટમાં જણાવજો. એટલું બાકી રહી ગયું છે, એટલું આંકી નાખ્યું, દાલનું હતું. આ લસણનો ક્યારો આપણે ખાવા હાટું એક વાવ્યો હતો. તે આ આટલા પૂરા આ થયા છે, આપણે 20 પૂરા, અને 14 પૂરા વાંકણે છે પડ્યા છે. 14 પૂરા જો ત્યાં પડ્યા છે, એટલે 20 ને 14 34 પૂરા થયા હાલ લસણના. આપણે આવડો હતો મતલબમાં ક્યારો, વાંથી અહીં લગી એવડો. 14 પૂરા વાં પીડ્યા છે અને 20 આ છે, 34 પૂરા થયા. હવે લસણ તો શું છે, આપણે કોઈ વાર થતું નથી આવું, પણ આ દેશી
ખાતર હતું ને ઓણ એને હિસાબે બતાવો થયું છે. આ દેશી ખાતરને હિસાબે જો આ ગાંઠિયા આપણે લહણના થયા છે. હવા નકર થતો નથી એમ કહીએ આવું. દેશી ખાતર વિના ખેતી નકામી જ છે ને, પણ હવે આ બધાને સાણવાળા હાથ નથી કરવા એમ, બાકી તો થાય જ એમ. એટલે આ અમારે હવે આખું વરસ હાલ છે, ખાધા પૂરતું થઈ ગયું. બીજું હું તમે કોઈ વાવો લહણ તો દેશી ખાતર નાખીને વાવજો, એટલે હું અમારે જેવું સારું થાય એમ. જય જવાન જય કિસાન. આ ડુંગળી ઘરની ખાવા હતો ત્યારો કર્યો તો આવડો ત્યાં ઠેઠ લગી અને અહીંયા ત્યારો કરી અહીંયા લગી વાવ્યું તો આ ડુંગળી કેવી જ થઈ. જુઓ આ ગાથી આવડા થઈ ગયા છે. જુઓ મિત્ર, આમાં ખેતી ખાતર નાખ્યું. આ બાજુ જુઓ, આગળ થોડા મોટા મોટા છે. જુઓ લાગે જ ચારો છે. જોવો આ ડુંગળી એમ છે, કાંઈ કોઈ દી એમ નથી થયું તે દર વખતે. આ વર્ષમાં એવું થયું સારા કાંડા, કારણ કે કેમ મોટા થયા લેતી ખાતર નાખ્યું. આખું વરસ ઘટે નહીં ખાવાનું એટલું જ ડુંગળીનો ચારો છે. આ તે આપણે ડુંગળીનું બી વાવીએ ને એ આ મોગરા ફૂલ ઉગડે. જો ને આ ડુંગળીના બી આપણે વાવવાના હોય ત્યાં ડુંગળી અવડી મોટી થાય. રોપ કરે ને પછી બી રોપ કરીને પછી વાવે. મારા પપ્પાએ છે ને સવારે 5 વાગ્યાને ડુંગળી વળગી ગયા અને અતાણે કેટલા વાગ્યા 8 વાગી ગયા. આમાં પપ્પા એટલા મહેનત કરે. મારા પપ્પા 7 વર્ષના થઈ ગયા તો એ મારા પપ્પા મહેનત કરે સારી. જય જવાન જય કિસાન.